મારા બધા દર્શકોને ભારત માતા કી જય, જય હિન્દ અને બાપા સીતારામ. આજે સમગ્ર દેશ માટે એક અતિ મહત્વપૂર્ણ દિવસ છે. આજનો દિવસ સમગ્ર વિશ્વ યાદ રાખશે. આજનો દિવસ તમામ ભારતીયો આજીવન યાદ રાખશે અને પાકિસ્તાન તો ભાઈ રાખશે જ. અને જો હજી અવળચંડાઈ કરી તો એવા દિવસો આવવાના દૂર નથી પાકિસ્તાન માટે કે એના હાવ ચૂરે ચૂરા ભૂકા નીકળી જવાના છે. હવે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું 1:05 થી 1:30 સુધી 25 મિનિટનું આ ઓપરેશન હતું. 22 તારીખે પહેલગામમાં હુમલા બાદ 15 દિવસ થયા અને 15 દિવસ બાદ હુમલો થયો. પરંતુ આ પ્લાનિંગ કેવી રીતે થયું, કોણે પ્લાનિંગ કર્યું, કેવી રીતે ક્રમશઃ એક બાદ એક બેઠકો થઈ, આ તમામ અંદરની વાત જે અમને સૂત્રોથી મળી છે આપની સાથે શેર કરવી છે. એટલે મૂળ વાત ઓપરેશન સિંદૂરની ઇનસાઇડ સ્ટોરી, જેમાં છે પ્લાનિંગ અને એ બાદ છે એક્શન. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. હું છું નિશિત રાઠોડ. તો સૌથી પહેલી વાત, આ ઓપરેશનના પ્લાનિંગની શરૂઆત ક્યાંથી થઈ? તો આપ સમજો કે 22 તારીખે જ્યારે પહેલગામમાં હુમલો થયો અને 24 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બિહાર ગયા હતા, ત્યારે પણ ઘણા બધા ખૂબ લોકોએ વાત કરી કે આવી સ્થિતિમાં તમે બિહાર પ્રચાર માટે ગયા. પરંતુ 29 તારીખે પહેલી એ મહત્વપૂર્ણ બેઠક, આ આખા પ્લાનની પહેલી બેઠક જે મળી એ હતી 29 તારીખની આ બેઠકમાં રક્ષામંત્રી રાજનાથસિંહ, અજીત ડોવાલ, CDS અને ત્રણેય સેનાના પ્રમુખો આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં એ ચર્ચા કરવામાં આવી કે હવે આગળ આપણે શું કરવાનું છે અથવા તો શું કરવું જોઈએ. 29 તારીખની આ બેઠક યાદ રાખજો. પછીનો દિવસ જે ઇમ્પોર્ટન્ટ બેઠક હતી એ બેઠક હતી 3જી તારીખ, 3 મેના રોજ. 3 મેના રોજ જે બેઠક મળી એ ખૂબ જ મહત્વપૂર્ણ એટલા માટે હતી. આ બેઠકમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા, રાજનાથસિંહ હતા, સાથોસાથ તમામ જે વિંગ છે આપણી ડિફેન્સ વિંગ એમના મુખ્ય અધિકારીઓ પણ હતા. અને એ મીટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે આપણે POKમાં જે આતંકી કેમ્પ છે એને ટાર્ગેટ કરવાના છે, એને ધ્વસ્ત કરવાના છે. કારણ કે આપણી સંપ્રભુતા, આપણા માન પર જેણે ઘા કર્યા છે, જે બહેનોનું સિંદૂર ભૂંસ્યું છે અને ચેલેન્જ આપી હતી કે જાઓ તમે મોદીને જઈને કહો, અને એ ચેલેન્જ સ્વીકારીને 3 તારીખની એ મીટિંગમાં પ્લાનિંગ કરવામાં આવ્યો કે હવે આપણે POKની અંદર, એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં જે આતંકી કેમ્પ ધમધમી રહ્યા છે, જે આ કસાબ જેવા લુખ્ખાઓની ટ્રેનિંગ થાય છે, એ ટ્રેનિંગ કેમ્પને આપણે ધ્વસ્ત કરવાના છે. હવે નક્કી તો થયું કે આપણે શું કરવાનું છે. પછી જરૂર હતી પ્લાનિંગની, અને પ્લાનિંગની બાદ એક્ઝિક્યુશનની. 3 તારીખની આ મીટિંગ બાદ એ ડિસાઇડ કરવામાં આવ્યું, એ અધિકારી ડિસાઇડ કરવામાં આવ્યા કે એમને જવાબદારી સોંપીને એ અધિકારીઓને સાઉથ બ્લોકમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા. ક્વોરન્ટીન એ કરવામાં આવ્યા કે જેમને આ પ્લાનિંગ કરવાનો હતો એમને ના ફોન યુઝ કરવાની પરવાનગી હતી, ના બહાર જવાની પરવાનગી હતી. ખૂબ સિક્રેટ મિશન હતું. કોઈને ભનક પણ ન આવે, કોઈને એક કાંકરી જેટલી પણ માહિતી લીક ન થાય ને ખબર ન પડે, એટલા માટે ખૂબ સાવચેતી રાખવામાં આવી. 5 તારીખનો એ દિવસ હતો, એટલે હું આ વાત કરું છું તમને 2 દિવસ પહેલાની જ. 5 તારીખે NSA અજીત ડોભાલ આખો પ્લાન લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ જાય છે. NSA અજીત ડોભાલ કેવી રીતના આપણે હુમલો કરશું, ક્યાં કરીશું, એનો આખો હુમલાનો પ્લાનિંગ લઈને મંજૂરી માટે વડાપ્રધાન પાસે જાય છે અને વડાપ્રધાન એને લીલી ઝંડી આપે છે. આપને કહી દઉં કે 9 ઠેકાણા ઉપર 20 થી વધુ મિસાઇલ, 24 મિસાઇલ અટેક કરવામાં આવ્યો છે. રો તરફથી આ એજન્સીને, ડિફેન્સ એજન્સીઝને 21 ઠેકાણાઓ મળ્યા હતા. અને કદાચ તમે આર્મીનું બ્રીફિંગ આજે હુમલા બાદ સાંભળ્યું હશે, એમાં પણ વિંગ કમાન્ડર અને કર્નલે જણાવ્યું કે 21 જગ્યાઓ હતી. એમાંથી 9 અતિ મહત્વપૂર્ણ અને મોટી જગ્યાઓને ટાર્ગેટ કરવામાં આવી. 5 તારીખે પ્લાન પાસ થઈ ગયો. હવે સમય હતો એક્ઝિક્યુશનનો અને દિવસ પસંદ કરવામાં આવ્યો 6-7 તારીખ. 6-7 તારીખ એટલા માટે કારણ કે 7 તારીખની સવાર પણ ન કહેવાય, પરંતુ 6 તારીખની મોડી રાત, એટલે કે 1:05 ગઈકાલે રાત્રે 1:05 આ મિશનની શરૂઆત થઈ. અને 1:30 થઈ 25 મિનિટમાં તો પાકિસ્તાનનું ફીંડલું વાળીને આપણા સૈનિકો, આપણા શૂરવીરો જે છે એ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડીને પાછા આવી ગયા હતા. હવે એ સમજવાનો પ્રયાસ કરીએ કે આ જ 9 ઠેકાણા શા માટે. તો આપને કહું કે જે માહિતી બ્રીફિંગમાં આપવામાં આવી હુમલા બાદ,
એ માહિતી પ્રમાણે આ એવી મહત્વપૂર્ણ 9 જગ્યા હતી કે જ્યાં મોટી સંખ્યામાં આતંકીઓ, ખતરનાક સંગઠનના વડાઓ અને આતંકીઓ ત્યાં હાજર હતા, ત્યાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા. મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો ને મોતને ઘાટ ઉતારી દીધા છે. મસૂદ અઝહર તો ત્યાં સુધી રોવા મળ્યો કે કદાચ આની જગ્યાએ આની જોડે જોડે હું મરી ગયો તો પણ તો સારું હોત. ભાઈ ચિંતા કરે, તારો એ વારો આવવાનો તો છે જ. એ તો આપણે સૌ જાણીએ છીએ કે હવે જો પાકિસ્તાને એક કાંકરી ચાળો કર્યો તો આજનો આ દિવસ, આ પ્લાનિંગ આખું જે છે, ઘણા બધાને એ સવાલ હતો કે 15 દિવસ થઈ ગયા હજુ સુધી શા માટે નહીં, પરંતુ ભારતીય સેનાની હંમેશા એ આદત રહી છે અને ભારતીય સેના એટલી પ્રોફેશનલ ને ડિસિપ્લિન છે કે ગમે ત્યાં બોમ્બાર્ડિંગ કરીને, ગમે ત્યાં મિસાઇલ અટેક કરીને સામાન્ય નાગરિકોને નુકસાન પહોંચાડવા નહોતા માંગતા. અને આપણો પહેલેથી એ નિયમ રહ્યો છે, આની પહેલાંની સ્ટ્રાઇક હોય કે આની પહેલાંનો પાકિસ્તાની સરહદ પર હુમલા હોય, ક્યારેય ભારતીય સેનાએ કે આપણા દેશે સામાન્ય નાગરિકને નુકસાન પહોંચે એવી કોઈ કાર્યવાહી નથી કરી. એટલા માટે જ આખો પ્લાનિંગ કરીને એક વ્યવસ્થિત પ્લાન કરવામાં આવ્યો, વ્યવસ્થિત જગ્યાઓને પિન પોઈન્ટ કરવામાં આવી કે આ જ જગ્યાએ આટલી મિસાઇલ ફૂટવી જોઈએ. મસૂદ અઝહરના જે પરિવારના સભ્યો જે એપાર્ટમેન્ટમાં રહેતા હતા, જે મદ્રેસામાં રહેતા હતા, મદ્રેસાની બાજુમાં, ત્યાં 4 મિસાઇલ અટેક કરવામાં આવ્યા અને 14થી વધારે એમના ઘરના સભ્યોના મોત થઈ ગયા. આ સાથે 100 આતંકીઓ 25 મિનિટમાં સાહેબ 100 આતંકી ઠાર થઈ ગયા. હવે એમાં પાકિસ્તાન જેવા એ હજી આપણને પાછા ધમકી આપે છે કે અમે આમ કરીશું, અમે તેમ કરીશું. તમે વિચાર કરો, 25 મિનિટમાં આખા પાકિસ્તાનના એકે લબર મુછિયાને ખબર ન પડી કે ભારતના શૂરવીરો રફેલ લઈને જાય છે, મિસાઇલ ને બોમ્બ છોડીને પાછા આવ્યા. 25 મિનિટનો ખેલ કર્યો તો આ બધા ઊંઘતા હતા. હજી આ સફાવને આપણી યારે યુદ્ધ કરવું છે. હવે યુદ્ધ કરવાની તો વાત દૂર રહી, પરંતુ હવે ભારતીય સીમામાં એક પણ કાંકરી ચાળો કર્યો તો ભારતે આજે સાબિત કરી દીધું છે કે આતંકવાદ સામેની અમારી લડાઈ માત્ર નિવેદનબાજી હવે નહીં રહે. હવે અમે માત્ર નિવેદન આપીને પ્રેશર નહીં, પરંતુ અમે એક્શન લઈશું, પ્લાન કરીશું, એક્શન લઈશું. અને એની અસર આપ જુઓ કે સમગ્ર વિશ્વના વૈશ્વિક સ્તર ઉપર પણ કોઈએ ભારતીય સેનાની અથવા તો ભારત દેશના આ પગલાંની નિંદા એટલા માટે નથી કરી કારણ કે આખો દેશ જાણે છે કે વિશ્વમાં પનપતા, વિશ્વમાં ફેલાયેલા આતંકીઓનું પાલનહાર જ પાકિસ્તાન છે. પાકિસ્તાની સેના છે, પાકિસ્તાન છે અને પાકિસ્તાનના નેતાઓ છે. 100 આતંકીને ઠાર કર્યા, 9 જગ્યાને ટાર્ગેટ કરવામાં આવી અને હજી પણ જે વિશેષજ્ઞો કહે છે, જે ડિફેન્સને વધારે નજીકથી જાણે છે, એમનું કહેવું છે કે આપણે એલર્ટ રહેવાનું છે. કારણ કે પાકિસ્તાન કાંકરી ચાળો કરવાની તાકાત તો નથી ધરાવતું, પરંતુ આપણી જવાબદારી છે એલર્ટ રહેવાની. અને એટલા ભાગરૂપે જ મોક ડ્રીલને બધું સમગ્ર દેશમાં આયોજન કરવામાં આવ્યું. પરંતુ એક વાત સાહેબ તમે સમજો કે કેવી રીતે, કેવી સિફતપૂર્વક આખા પાકિસ્તાનને ભારતીય સેનાએ, ભારત સરકારે અને આપણા આખા દેશે સિફતપૂર્વક ઉલ્લુ બનાવ્યું. મીટિંગો કરી, પાકિસ્તાનને બધી સેનાઓ બોર્ડર ઉપર ખડકી દીધી. વાત તો ત્યાં સુધી ખટારા બધા એના પ્રાઇવેટ ભેગા કર્યા. તમને ન ખબર હોય તો પાકિસ્તાનમાં સરકારે અને બાકી બધી એજન્સીઓએ કહી દીધું ખટારાવાળાને કે બધા તમે ખટારા મૂકી જાઓ, કદાચ જરૂર પડે. એ આવા બધા નાટક કરવા માટે આપણે એમને મજબૂર કર્યા. એ કંઈ સમજે, કંઈ વિચારે એ પહેલાં જ ભારતે જોરદાર હુમલો કરીને આતંકીઓને એની જ ભાષામાં જવાબ આપી દીધો છે. ને આ નામ જ કેટલું મહાન છે, ઓપરેશન સિંદૂર. આ જ પહેલગામ અટેકનો હુમલો હોઈ શકે. હવે પાકિસ્તાની સોશિયલ મીડિયામાં બધી ડબ્બાસો મારે છે કે આમ કરીશું તેમ. કાંઈ નથી, કાંઈ થવાનું નથી. એક પણ દેશ એની પડખે ઊભો નહીં રહે. અને ઓલા ચીબલા કદાચ ઊભા રહેતો, પણ બાકી કોઈ એની પડખે ઊભું રહેવાનું છે એની બધાને ખબર છે કે આતંકીઓનું એપી સેન્ટર પાકિસ્તાન છે. તો આ આખો પ્લાનિંગ હતો અને આ પ્લાનિંગ ઉપર સફળતાપૂર્વક ભારતીય સેનાએ એને પાર પાડ્યો, એનું એક્ઝિક્યુશન કર્યું. અને આપણને ખૂબ ગર્વ છે આપણી સેના પર, આપણા સૈનિકો પર કે જેમણે પોતાના જીવની પરવા કર્યા વગર આપણી સુરક્ષા માટે, આપણા દેશની સુરક્ષા માટે એમણે પોતાનો જાન નિછાવર કરવી પડે તો પણ તે તૈયાર હતા અને ઓપરેશનને પાર પાડ્યું. તો આપણે સૌને આપણી આર્મી પર, આપણા દેશ પર, આપણા સૈનિકોની શૂરવીરતા પર ખૂબ ગર્વ છે. જો તમે પણ મારી વાત સાથે સહમત છો તો કમેન્ટમાં #જય હિન્દ લખવાનું ભૂલતા નહીં. કદાચ તમારી કમેન્ટ
આપણે ભારતીય સેનાનું મનોબળ વધારવામાં મદદરૂપ થશે ને થશે જ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. ભારત માતા કી જય. જય હિન્દ.